પારડીમાં આવેલ કુમાર અને કન્યા શાળાની પાછળ પારડી તાલુકા બીઆરસી ભવનમાં આવેલ હોલમાં આજરોજ ધી પારડી અને વાપી તાલુકા ટીચર્સ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 96મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ધી પારડી અને વાપી ટીચર સોસાયટી લિમિટેડના ચેરમેન શૈલેષભાઈ લક્ષ્મણભાઈ રોહિતના અધ્યક્ષ સ્થાને 96મી વાર્ષિક સાધારણ સભા વાઇસ ચેરમેન રણજીતભાઈ સોમાભાઈ પટેલ, માનદ મંત્રી ધીરુભાઈ છગનભાઈ નાયક અને કમિટીના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં મળી હતી. આ સામાન્ય સભામાં ગઈ સાધારણ સભાની મિનિટ બુક વાંચવામાં આવી હતી. સંસ્થાના સેવક એવા સેક્રેટરી જસવંતરાય લલ્લુભાઈ દેસાઈએ વાંચી હતી. બાદમાં શોકાંજલિ આપવામાં આવી હતી. જે શિક્ષકો ગુજરી ગયા છે એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ પારડી તાલુકા અને વાપી તાલુકાના નિવૃત્ત થયેલા 30થી વધુ શિક્ષકોને અવારનવાર બોલાવી એમનો સન્માન કરવામાં આવ્યો હતો. શિક્ષકોને શાલ ઓઢાડી ચાંદીનો સિક્કો આપી નારિયેળ આપી એમનો સન્માન કરવામાં આવ્યો હતો. અને 2025-26 જિલ્લામાં પ્રથમ આવનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 2025-2026ના વર્ષનું સરવૈયું દેવું, પૂંજી, નફા તોટાનું પત્રક અને રિપોર્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. નફાની વહેંચણી કરવા બાબતે ચર્ચા થઈ હતી અને ઠરાવ મંજૂર કરવામાં આવ્યો હતો. બાદમાં યાંત્રિક ઓડિટરની નિમણૂક કરવામાં આવી હતી. આ સભામાં ખાસ બાબત તો આ હતી કે વાઇસ ચેરમેન રણજીતભાઈ સોમાભાઈ પટેલે પેટા નિયમ 46માં જે સુધારો કરવામાં આવ્યો છે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો. હવે સભાસદોને જે ધિરાણ મર્યાદા 9 લાખ હતી તે વધારીને 10 લાખ કરવામાં આવી છે અને વધારાનું કરજ 7 લાખ હતું જે વધારીને 8 લાખ કરવામાં આવ્યું છે. તેઓએ કહ્યું હતું કે શિક્ષકોના હિતમાં સોસાયટીએ આ પગલાં લીધા છે. આ પગલાંથી શિક્ષકોમાં આનંદ અને ખુશીની લહેર છવાઈ ગઈ છે. શિક્ષકોના દરેક પ્રસંગમાં એમને સોસાયટી દ્વારા સહાય આપવામાં આવે છે. આ પ્રસંગે તમામ નિવૃત્ત શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. એમને નોટબુક, બેગ વગેરે જરૂરી ચીજ વસ્તુઓ ભેટમાં આપવામાં આવી હતી. આ સભામાં 27મી જૂનના રોજ ધરમપુરના બીઆરસી ભવન ખારવેલ મુકામે યોજાનાર વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ ચૂંટણી અંતર્ગત ઓપીએસ પરિવર્તન પેનલના પ્રમુખ પદના ઉમેદવાર બિપિનભાઈ ટી પટેલ, મહામંત્રી પદના ઉમેદવાર જયવર્ધન પટેલ સહિત એમના સાથી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પારડી તાલુકા અને વાપી તાલુકા ટીચર કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ દ્વારા તમામ પરિવર્તન પેનલના પ્રમુખ સહિત મહામંત્રી સહિતના ઉમેદવારોનો સન્માન કરવામાં આવ્યો હતો. એમને જીત માટે શુભકામનાઓ આપી હતી. બિપિનભાઈ પટેલ અને જયવર્ધનભાઈ પટેલ સહિત એમની પેનલને વિજેતા બનાવવા માટે પારડી અને વાપીના શિક્ષકો અને સોસાયટીના દરેક હોદ્દેદારોને એમને ફૂલ્લી
સમર્થન મળ્યું છે. આમ 96 વર્ષ અવિરત સોસાયટીએ પાર કરી આ વાર્ષિક સભા ઉજવી હતી. ખરેખર વિશાળ સંખ્યામાં શિક્ષકો રવિવાર હોવા છતાં પણ રજા હોવા છતાં પણ ઉપસ્થિત રહ્યા હતા. દરેક શિક્ષકને ચોક્કસ ન્યાય મળી રહે એ માટે શૈલેષભાઈએ કટિબદ્ધતા બતાવી છે. દરેક શિક્ષકના સમસ્યા પ્રશ્નો અને એમની વાચાને સરકાર સુધી પહોંચાડવામાં આવશે. એમને ન્યાય મળે એ માટેના પ્રયત્ન કરવામાં આવશે. શૈલેષભાઈ પટેલની પેનલ ફરીથી બિનહરીફ ચૂંટાઈ આવી છે અને હવે ફરીથી 5 વર્ષ માટે એમની પેનલને નિમણૂક આપવામાં આવી છે. એમની પેનલે કરેલા સંસ્થા માટેના કાર્યો, શિક્ષકો માટેના કાર્યો, સોસાયટી માટેના કાર્યો ને બિરદાવી શિક્ષકોએ એમને ફરીથી સ્વીકાર કર્યો છે અને 5 વર્ષ માટે ફરીથી સોસાયટીના ચેરમેન તરીકે શૈલેષભાઈ અને વાઇસ ચેરમેન તરીકે રણજીતભાઈ તથા તમામ હોદ્દેદારોની માનદ મંત્રી તરીકે ધીરુભાઈ તથા અન્ય કમિટી સભ્ય તમામ હોદ્દેદારોની નિમણૂક થઈ છે. ચેરમેન, વાઇસ ચેરમેન, માનદ મંત્રી બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે, જેથી ફરીથી એમની પેનલ વિજેતા બનતા સોસાયટીમાં આનંદ છવાઈ ગયો છે. દરેક શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક શિક્ષકોને ચોક્કસ રાહત મળશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. આ રીતે ધિરાણ અને કરજના નાણાં 1 લાખ વધારી આપતા શિક્ષકોમાં આનંદ છવાઈ ગયો હતો. આપણી સમક્ષ વલસાડ જિલ્લા પ્રાથમિક સંઘના ચૂંટણી અંગે OPS પરિવર્તન ચેનલ અહીં પધારી છે અને આ વાર્ષિક સમર સભામાં ઉપસ્થિત રહ્યા તેમને આવકારે છે અને એમની પૂરી ટીમ પ્રમુખ તરીકે બિપિનભાઈ ઠાકોર પટેલ અને જયવર્ધન સુરેશભાઈ પટેલ, કલ્પેશભાઈ નજીભાઈ ગરબ, નીરજભાઈ દેવુભાઈ સુરિયા, ધીરુભાઈ સગનભાઈ નાયક, અજયભાઈ ગુલાબભાઈ માયા વંશી, આ તમામ પેનલ ભવ્ય વિજય અને ખૂબ બહુમતીથી વિજય પામે એવી તમામ સોસાયટી પરિવાર વતી તેમને હવે હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ અને જલ્દી બહુમતીથી જીતે એવા અમારા આશીર્વાદ રહેશે અને હર હંમેશા સારા કાર્ય થતા હોય ત્યાં અમે પણ સામેલ રહીએ છીએ અને તમારા પરિવારનો ખાસ ભેટો રહેશે. જય હિન્દ. એમનું સ્વાગત
આ પહેલાથી બાળકોને પાટી પહેરાવે છે, પાટીમાં પણ આપણે કરીને શીખ્યા છે. ધીરજભાઈ નાગરજી પટેલ જિલ્લા કાર્યકારી સરોજભાઈ સુરભાઈ પટેલ પ્રવીણભાઈ રમણભાઈ પટેલ ઉપસ્થિત કરીને પુષ્પાબેન મોહનભાઈ પટેલ બાકી મહિલાબેન અહિલેબેન રબીલાબેન બાલુભાઈ પટેલ લવાસા હા રમેશ શિક્ષકોને સારા કાર્યક્રમને સારા ફળ મળતા હોય છે. પછી બાળામાં આવડ આવીને આપણે ઓકે એવા અમારા દીપકભાઈના જેટલા વખાણ કરીએ એટલા ઓછા પડે. આ વખત મળ્યો ઉપસ્થિત સોસાયટીના મારા સાથી મિત્રો વાઇસ ચેરમેન રણજીતભાઈ, કમિટી સભ્યો, ઉપસ્થિત શૈક્ષિક સંઘના પ્રમુખશ્રી અજીતસિંહ, પ્રમુખશ્રી કેશવભાઈ, બાકીના ટીચર વિનોદભાઈ અહીરે, તાલુકા સંઘના પ્રમુખશ્રી શિવકુમાર, અમારા ઓડિટર શ્રી મહેન્દ્રભાઈ, વાપી તાલુકાના બીઆરસી જયેશભાઈ પાટીલ, એની સામે બિરાજમાન ઉપલી કેન્દ્રના કેન્દ્ર શિક્ષક વિજયભાઈ વાળા, પાર્ટીના બીઆરસી શ્રી નીતિનચંદ્ર અને ચેતનભાઈ પટેલ, અને સામે મારા વડીલ દીપકભાઈ ગુરુ શિક્ષક, અને સાથે મારા સહકર્મી સેક્રેટરી એવા જીતુભાઈ, જનકભાઈ, અને સામે ઉપસ્થિત તમામ નિવૃત્ત શિક્ષક ભાઈઓ બહેનો, સભાસદ ભાઈઓ બહેનો, અને દરેક શાળામાંથી વિદેશની કલાઓનું સન્માન માટે વધારેલા વિદેશની કલાઓ આ વખતે આપ સૌનો આજના દિવસે હાર્દિક સ્વાગત અને હવે પછી સોસાયટી અંગે આપણે બધી રૂપરેખા જોવાની છે. અમે સને 2021થી લઈને સને 2024 સુધી મને વહીવટ ચેરમેન તરીકે આપવામાં આવ્યો હતો. એ વહીવટ તમે જોઈ શકો છો, ખૂબ જ પારદર્શક, અને અમારો જે વચન હતા, જે અમે વચન લઈને ચાલેલા, એ વચન તમામ વચન અમારી બોડી સાથે મળીને આ છેલ્લી વાર્ષિક એટલે કે સંતો અમારા આ છેલ્લો ટુકડો થાય ત્યાં સુધી તમામ મુદ્દાઓને વાંચા આપ્યા, અને તમારી નાણાકીય વેપારમાં ચોકસાઈ અને પારદર્શી કોની કહેવાય કે તમારા છે, અને તમામ કામો અમે વાંચા આપેલી છે. શિક્ષકના દરેક જવાબદારી અમારે સીધા હોય છે. શિક્ષકના પ્રશ્નોને વાંચા આપવા માટે, સમસ્યાને નિરાકરણ કરવા માટે અમારા સાથી મિત્રો રણજીતભાઈ ઘણી બધી ચર્ચા કરતા હોય છે કે ભાઈ આની સમસ્યા છે, એ કમિટી સભ્યને રજૂઆત આવે કે ભાઈ આ અમારા શિક્ષકને આટલી સમસ્યા છે, તો થોડી મદદ કરશો. તો મદદ કરવા માટે અમે આજ દિન સુધી મારો નવા શબ્દો નથી, આ જ શબ્દો હોય છે. કેમ તો આપણા મિત્રો છે, સાથી મિત્ર કોણ કહેવાય? શિક્ષક કહેવાય. અને શિક્ષક મિત્રોએ આપણને મને જવાબદારી આપી હોય અને મને તમે કરીને અહીંયા ઉપસ્થિત કરી હોય તો મારે કાર્ય કરવું મારી ફરજમાં આવે છે, અને એને વાંચા આપવા માટે હર હંમેશ મારો નાશ કરવાથી હાથ શકે છે. અને કોઈ પણ સમસ્યા હોય એને પણ નિવારણ માટે અમે પ્રયત્ન કરેલો છે, અને એ ફળ આજે અમને દેખાઈ રહ્યું છે. એટલે કે તમે સામે જુઓ, ઘણા બધા કહી ગયા છે કે 5 વર્ષથી ચૂંટણી રહી છે, પણ ચૂંટણીના સંપર્ક અમે આ કાર્ય દીધે છે. કાર્યના કારણે આજે
આ તમામ બોડીને અમને બિલહરી આપ્યા તે બદલ દરેક શિક્ષકોનો હું અહીંયા મંચ પર કરીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી કહું છું કે મને જો ફરીથી મોકો આપ્યો છે 5 વર્ષ માટે તો આ સોસાયટીને ઉપર લઈ જવા માટે મારું આયોજન અત્યારથી જ ચાલુ થઈ ગયું છે કે હજુ આમાં શું સુધારો કરીએ અને સુધારો કરીને સારો પરિવર્તન અને સમાજને સારો લાભ થાય સાથે સાથે સોસાયટીને પણ લાભ થાય એ માટે મારા આ નિર્ણયો અને એના આવકારો માટે દરેક શિક્ષકોના આ પ્રશ્નોને વાંચા આપવા માટે હું હર હંમેશ તૈયારી બતાવું છું અને સોસાયટીને ઉપર લઈ જવા માટે સારા એવા પ્રયત્નો હજુ પણ હું 5 વર્ષ માટે કરીશ એવા હું મંચ પર ઉભો રહીને તમને વચન આપું છું તમારી કોઈ પણ સમસ્યા હશે મારી પાસે આવશે તમને નિરાકરણ કરવા માટે હું કરશે અમારા કેશવભાઈ જેવાને ઘણી સમસ્યા આવે છે પણ તેમને પણ વાર્તા આપવાને અમે એવા ઘણા સમસ્યા છે એમને વાર્તા પણ આપેલા છે અને નિરાકરણ કરવું એ આપણી ફરજ છે શિક્ષક